નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, હમણાં જ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ થયું હતું અને 15 દિવસમાં બીજું ભયંકર ગ્રહણ થવા જઈ રહ્યું છે। મિત્રો, સાવધાન થઈ જાઓ, કારણ કે 21 સપ્ટેમ્બર 2025ના રોજ એક ભયંકર સૂર્યગ્રહણ થવાનું છે। આ ગ્રહણના કારણે 6 રાશિઓના લોકો કરોડપતિ બનશે। મિત્રો, વર્ષ 2025માં વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ થવાનું છે। આ સૂર્યગ્રહણ કઈ તારીખે થશે, કયા કયા વિસ્તારોમાં જોવા મળશે, અમે તમને વિગતવાર જણાવવાના છીએ। આ વખતે થનારું ચંદ્રગ્રહણ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે। તેની અસર 12 રાશિઓ પર પડવાની છે। આ ગ્રહણ આશ્વિન માસની અમાવસ્યા તિથિએ થશે। બીજા દિવસથી શારદા નવરાત્રિનો શુભ આરંભ પણ થશે। આ દુર્લભ સમયે જો તમે તમારું ભાગ્ય બદલવા માંગો છો તો કૃપા કરીને 5 થી 10 મિનિટનો સમય કાઢીને આ વિડીયોને પૂર્ણ ધ્યાનથી જુઓ। મિત્રો, આ કોઈ સામાન્ય ગ્રહણ નથી। આ ગ્રહણ બાદ 6 એવી રાશિઓ હશે જેમનું ભાગ્ય એકદમ ચમકવાનું છે। માતાઓ અને બહેનો, અમે તમને જણાવવા માગીએ છીએ કે 21 સપ્ટેમ્બર 2025ના રોજ થનારું આ સૂર્યગ્રહણ ભારતમાં પણ જોવા મળશે અને તેનો સમયગાળો કેટલો રહેશે તે પણ અમે વિગતવાર જણાવીશું। ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં, પરંતુ તેમ છતાંય આ ગ્રહણની અસર 6 રાશિઓ પર સંપૂર્ણ રહેશે। મિત્રો, આ સમય ખૂબ જ વિશેષ છે, કારણ કે ભગવાન શિવ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે। જેના પર શિવજીની કૃપા થાય છે તેના જીવનના તમામ કષ્ટો દૂર થઈ જાય છે। તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે। અમે તમને વિગતવાર જણાવીશું કે કઈ રાશિઓ આટલી ભાગ્યશાળી બનવાની છે। ભારતીય સમય અનુસાર આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 5:30 વાગે શરૂ થશે। આ ગ્રહણ રાત્રે 7:43 વાગે તેની ચરમસીમાએ પહોંચશે અને રાત્રે 9:05 વાગે સમાપ્ત થશે। ગ્રહણના પહેલા 12 કલાકનો સૂતકકાળ શરૂ થઈ જાય છે। આ સમય ધાર્મિક કાર્યોથી દૂર રહેવાનો હોય છે। ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ। જો કે ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં, તેથી સૂતકકાળને માનવું જરૂરી નથી। માતાઓ અને બહેનો, અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ બાદ કઈ ભાગ્યશાળી રાશિઓનું જીવન બદલવાનું છે। આ રાશિઓનું ભાગ્ય શિવજીના આશીર્વાદથી ચમકવાનું છે। આ રાશિઓના જીવનમાંથી તમામ દુઃખ અને પીડા દૂર થઈ જશે અને અપાર સુખનો વરસાદ થવાનો છે। મિત્રો, આપ સૌએ પણ જાણવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી, પરંતુ આ ગ્રહણની અસરથી રાશિઓનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે। આપ સૌ આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। આ જ્ઞાનવર્ધક વિડીયોને બિલકુલ મિસ ન કરો મિત્રો।
કારણ કે આ તમારું ભાગ્ય બદલવાનો છે. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. આથી ભગવાન શિવનો આશીર્વાદ તમારા પર હંમેશા રહેશે, જેથી આવી મહત્ત્વની માહિતી તમને સૌથી પહેલાં. અને હવે વાત કરીએ ભાગ્યશાળી રાશિઓની, જેના પર ભગવાન શિવની કૃપા ખૂબ જ જલ્દી થવાની છે, અપાર સુખ મળવાનું છે. જેમ મિત્રો આપ સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે. ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે, તેના પર કોઈ પણ વિપત્તિ આવતી નથી. જે લોકો પાપ કરે છે, ખોટા કર્મો કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શિવ તેમને દંડ આપે છે. પરંતુ જે લોકોએ સત્ય અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે, ભગવાન શિવ તેમની મદદ કરવાના છે. આ વખતનું સૂર્યગ્રહણે રાશિઓ પર વિશેષ અસર કરવાનું છે. મિત્રો, ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિઓ પર થવાની છે. આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારની કમી, દુઃખ, સમસ્યા અને કષ્ટ દૂર થઈ જશે. તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓને ખૂબ જ ધન લાભ, સફળતા અને સુખ શાંતિ પ્રાપ્ત થશે. મિત્રો, જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ, તેના પર શિવજીની કૃપા વહેવાની છે. ખૂબ જ જલ્દી આ રાશિના લોકોના જીવનમાં ઉજાસ ફેલાવવાનો છે. હવે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલા નંબરની જે રાશિ આવે છે, તે રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા રહેશે. આથી તમારા જીવનમાં ધન લાભની ખૂબ વધુ સંભાવના બની રહી છે. તમારે એ પણ જાણવું જરૂરી છે કે મકર રાશિના લોકો વ્યાપાર અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ કરશે. જે લોકો નોકરીમાં છે, તેમને ધન પદોન્નતિ મળવાની સંભાવના છે. જે લોકો વિદેશમાં જઈને ભણવા માગે છે, નોકરીની શોધમાં છે, તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે. સાથે જ મકર રાશિના લોકોની આવકમાં પણ વધારો થવાનો છે. વેપારી વર્ગ માટે વધુ નફો મળવાના ખૂબ સારા સંકેતો છે. તમે શરૂ કરેલા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન શિવની વિશેષ કૃપાથી તમારા જીવનમાંથી તમામ દુઃખ, પીડા, કષ્ટ અને પરેશાનીઓ દૂર થઈ જશે. અપાર સુખની પ્રાપ્તિ થશે. મકર રાશિના લોકોનું જીવન સંપૂર્ણ બદલવાનું છે. મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર રહેલી છે. આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે. ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. મેષ રાશિના લોકોને સમાજમાં પોતાની સારી ઓળખાણ બનાવવાની ખૂબ સારી તક મળવાની છે. સાથે જ ભગવાન શિવની કૃપાથી
તમારા જીવનમાં નવા નવા સફળતાના અવસરો આવશે. તમે જે કાર્ય કરવા માગતા હતા તે હવે સમયસર સફળતાપૂર્વક પૂર્ણ થશે. નવી યોજનાઓ બનાવવા માગતા હતા તો તમારી યોજના સફળ થશે. તમારી મહેનતનું સારું પરિણામ તમને મળશે. આવકના સાધનોમાં વધારો થશે. તમારી પાસે ધન લાભના ઘણા અવસરો આવશે. ઘર પરિવારનું વાતાવરણ સુખ અને શાંતિથી ભરાઈ જશે. મિત્રો, અચાનક ધન લાભની પણ સંભાવના બની રહી છે. મિત્રો, ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો પર રહેલી છે. હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. તેનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર રહેલી છે. કન્યા રાશિના લોકોને એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમને ફક્ત લાભ મળવાનો છે. તમારા વ્યવસાયમાં પણ સારો વધારો થવાનો છે. નોકરી કરતા કન્યા રાશિના લોકોને પદોન્નતિ અને પગાર વધારો મળવાના પૂરા યોગ બની રહ્યા છે. વિદેશમાં નોકરી કરવાનું સપનું જોનારા કન્યા રાશિના લોકો ખૂબ જ જલ્દી આ સપનું પૂરું થતું જોશે. વ્યાપારમાં પણ નફો થવાની સંભાવના છે. ધન લાભના અનેક અવસરો હવે કન્યા રાશિના લોકોને મળવાના છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા કન્યા રાશિના લોકોની આ મનોકામના પણ પૂરી થવાની છે. તમારા ઘર પરિવારમાં હંમેશા ખુશનુમા વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત થશે. સાથે જ નવું વાહન ખરીદવાની યોજના બનાવતા કન્યા રાશિના લોકો આ યોજના પણ સફળ કરશે. ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિના લોકો પર રહેલી છે. તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે. આ સાથે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ મળશે. અને મિત્રો, ધન સફળતા અને સુખ શાંતિ મળવાના છે. જેથી કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે. મિત્રો, હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર થવાની છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. ન માત્ર તમને માન સન્માન મળશે, પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે. તમારા જીવનમાં ઘણા નવા અવસરો ઊભા થશે. ભગવાન શિવની કૃપાથી તમને અનેક પ્રકારના ધન લાભના અવસરો મળવાના છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વ્યાપારમાં સારો વધારો પણ થશે. સિંહ રાશિના લોકો ચારેય બાજુથી લાભ મેળવવાના છે. નોકરી કરનારાઓને પદોન્નતિ સાથે પગારમાં પણ વધારો થવાનો છે. ધન લાભના નવા અવસરો તમારી પાસે આવવાના છે. જેથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે. ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. સંતાન પ્રાપ્તિની કામના રાખનારા સિંહ રાશિના લોકોને પણ જલ્દી આ સુખ મળવાનું છે. ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં
અપાર સુખની પ્રાપ્તિ થશે. તમારું જીવન સંપૂર્ણે બદલાઈ જશે. એમ કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના લોકો માટે સમય સંપૂર્ણ શુભ છે. મિત્રો, હવે જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમારા માટે શુભ સમાચાર આવવાના છે. તમારી કરેલી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે. તમારા અટકેલા કાર્યો સમયસર પૂર્ણ થશે. તમારા પરિવાર અને મિત્રોનો પણ પૂરો સાથ મળવાનો છે. ભગવાન શિવની અસીમ કૃપાથી ધન સંબંધિત તમામ કાર્યો સંપૂર્ણ સફળ થશે. ધન પ્રાપ્તિના નવા અવસરો બનશે. તમારી આવકમાં વધારો થશે અને અનેક પ્રકારના લાભ, સફળતા, સુખ, શાંતિ પણ પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરે છે તેમને પદોન્નતિની સાથે પગાર વધારો પણ મળવાની સંભાવના બની રહી છે. ભગવાન શિવની કૃપાથી ધન રાશિના લોકોના જીવનની તમામ પરેશાનીઓનો અંત થવાનો છે. અપાર સુખનું આગમન થવાનું છે. તમારું જીવન સંપૂર્ણ બદલવાનું છે. મિત્રો, આ સમય તમારા પક્ષમાં આવી ચૂક્યો છે. હવે તેને તમારા હાથમાંથી જવા ન દો. સમયનો પૂરો લાભ લો. ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા રહેશે. હવે મિત્રો, જે આગળની જે 6ઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર થવાની છે. તમારા જીવનમાં હવે સુખનો ભંડાર આવવાનો છે. મિત્રો, ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે. તમારા જીવનમાં જલ્દી જ ખૂબ મોટી ખુશખબરી મળવાની છે, જેથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે. મિત્રો, તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કુંભ રાશિના લોકો દ્વારા કરેલી મહેનતનું હવે પૂરું ફળ મળશે. તમારા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં ખૂબ વધુ નફો આવશે. તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે 4 ગણો તરક્કી કરશે. દરેક દિશામાંથી કુંભ રાશિના લોકોના જીવનમાં સુખનું આગમન થવાનું છે. ભગવાન શિવ તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે. સાથે જ નોકરી કરનારાઓને પદોન્નતિ અને પગાર વધારાના યોગ બની રહ્યા છે. નોકરીની શોધમાં લાગેલા લોકોને મનચાહી નોકરી મળવાની સંભાવના બની રહી છે. જો તમારું કોઈ રૂપિયા અટકાયા હોય તો તે પણ ખૂબ જ જલ્દી પાછા મળવાના છે. સાથે જ વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે પણ દૂર થશે. કુંભ રાશિના લોકો પોતાના જીવનમાં નવી સુખનો અનુભવ કરશે. ભગવાન શનિદેવની કૃપા પણ તમારા પર વિશેષ રૂપે રહેલી છે. સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. તેનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, આવનારા સમયમાં તમારા જીવનમાં નોકરીમાં પદોન્નતિ મળશે. વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. અધૂરા આર્થિક કાર્યો હવે સમયસર પૂર્ણ થઈ જશે. પરિવારમાં સુખ, શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે.
તમને કોઈ મોટી ખુશખબરી પણ મળવાની સંભાવના છે. ભગવાન શિવની કૃપાથી તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. વ્યવસાયમાં પણ અચાનક લાભ પ્રાપ્ત થશે. આકાશમાં ધનલાભના યોગ બનતા જઈ રહ્યા છે. ભગવાન શિવની વિશેષ કૃપાથી મિથુન રાશિના લોકોના જીવનમાં પણ અપાર સુખનું આગમન થવાનું છે. તમારા જીવનમાં ફક્ત સુખ જ સુખ આવવાનું છે. નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવતા મિથુન રાશિના લોકો આ યોજનામાં સફળ થશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મિથુન રાશિના લોકો આ સુખ પ્રાપ્ત કરશે. ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે. તમારા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થવાની છે. તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન, સફળતા અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે. આથી મિથુન રાશિના લોકોનું જીવન સંપૂર્ણે બદલાઈ જશે. એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી સમય સંપૂર્ણ રૂપે તમારા પક્ષમાં છે. સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, આ તમામ ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે. આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્યગ્રહણ બાદ સંપૂર્ણ બદલાઈ જશે. તમારા જીવનમાં હવે સુખ જ સુખ વહેવાનું છે. ભગવાન શિવની અસીમ કૃપાથી તમને અનેક પ્રકારના લાભ, ધન અને સફળતાઓ પ્રાપ્ત થશે. મિત્રો, આ વખતનું સૂર્યગ્રહણ મુખ્ય રૂપે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ પેસિફિક મહાસાગર અને અંટાર્કટિકામાં જોવા મળશે. ભારત અને એશિયાના દેશોમાં તે સમયે સૂર્ય પહેલેથી જ અસ્ત થઈ ચૂક્યો હશે. તેથી ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં અને સૂતકકાળ પણ માન્ય નહીં હોય. તેમ છતાંય તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્યગ્રહણની અસર આ ભાગ્યશાળી રાશિઓ પર સંપૂર્ણ રૂપે જરૂર રહેશે. મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.